ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓનું મોટું ઓપરેશન એનસીબી અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। 90 કિલોના ડ્રગ્સના જથ્થા સાથે 14 લોકોને ઝડપ્યા છે। 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે। તો ગુજરાતના દરિયાકાંઠા નજીકથી ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીકથી ઝડપાયું છે। બાતમી મળી હતી અને આ બાતમીના આધારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી। સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓનું મોટું ઓપરેશન એનસીબી અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। શું કાર્યવાહી, અનિતા? જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા જે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી હતી એ સફળતા બાદ વધુ એક આ બીજી સફળતા એનસીબી અને કોસ્ટગાર્ડને મળી છે। કોસ્ટગાર્ડને જે બાતમી મળી હતી જેને લઈને એનસીબીની સાથે રાખીને તેઓ ગુજરાતના દરિયાકાંઠે જ્યાં ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા જે બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક વોચ ગોઠવ્યું હતું। જ્યારે જે કન્સાઇનમેન્ટ લઈને 14 પાકિસ્તાનીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। હાલ તો જે એનસીબીની ટીમે જે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે ને તેમની પાસેથી 90 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ ડ્રગ્સનો જથ્થો જે છે તે ગુજરાતના દરિયાઈ કાંઠાનો ઉપયોગ કરીને તેને બહાર મોકલવાના હતા જેને લઈને હાલ તો સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હાલ પકડાયેલા 14 પાકિસ્તાનીઓ દ્વારા આ ડ્રગ્સ ક્યાં મોકલવાના હતા અને સાથે અન્ય કયા ડ્રગ્સ માફિયા આ જે કન્સાઇનમેન્ટમાં જોડાયેલા છે તેને લઈને હાલ એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।